આજે આપણે ધોરણ 12 સેક્રેટરી પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોમ્યુનિકેશન એસપી અને સીસી માં એસપી વિભાગની અંદર પાઠ નંબર 2 યુનિટ નંબર 2 બરાબર શેરની ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરમાં પ્રશ્ન નંબર 7 ની ચર્ચા કરશું. બરાબર. જય સરદાર સ્કૂલ ગોંડલવતી ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર. તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 7 શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. આ પ્રશ્ન મિત્રો તમને 3 કે 4 ગુણની અંદર પૂછાઈ શકે છે. બરાબર. હવે જે આપણે લખવાની જે મેથડ છે એ લખવાની મેથડ પ્રમાણે ખાસ યાદ રાખજો કે જે પ્રશ્ન આપણે લખીએ છીએ એ પ્રશ્નની અંદર આપણી પાસે ખાસ એક ફોર્મ્યુલા પદ્ધતિ છે. એ ફોર્મ્યુલા પદ્ધતિને આપણે થોડીક પ્રાયોરિટી આપવાનો પ્રયત્ન કરવાનો રહેશે. બરાબર છે. તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. બરાબર. શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. બરાબર. ધોરણ 12ની અંદર વિષય એસપી એન્ડ સીસી યુનિટ નંબર 2 એટલે કે એસપી વિભાગની અંદર પાઠ નંબર 2 એસપી વિભાગની અંદર પાઠ નંબર 2 ક્વેશ્ચન નંબર 7. બરાબર. શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. બરાબર કે કોઈ પણ કંપનીમાં શેરની ફેરબદલી કરવામાં આવે ત્યારે કેવા કેવા પ્રયત્નો, કેવા કેવા સૂચનો, કેવા કેવા નિયમો છે એ સેક્રેટરીએ પાલન કરવાનું હોય છે એના વિશેની માહિતી. બરાબર. પ્રશ્ન નંબર 7 શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. બરાબર. આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમને 3 કે 4 ગુણની અંદર પૂછાઈ શકે. હવે મિત્રો ખાસ યાદ રાખજો, જો તમને આ પ્રશ્ન તમને 3 ગુણમાં પૂછવામાં આવે તો તમારે આમાંથી 3 જ મુદ્દાની સમજૂતી આપવાની રહેશે. પણ જો તમને આ પ્રશ્ન 4 ગુણમાં પૂછે તો તમારે 4 મુદ્દાની સમજૂતી આપવાની રહેશે. આપણે અહીંયા 4 મુદ્દા સમજાવશું એટલા માટે કે જો તમને 3 ગુણનો પ્રશ્ન પૂછાય તો પણ બેનિફિટ અને 4 ગુણનો પ્રશ્ન પૂછાય તો પણ તમને બેનિફિટ રહી શકે. એટલા માટે આપણે લખવાની શરૂઆત કરશું. બરાબર. આપણે જે કોમન લીટી છે એ તો દરેક પ્રશ્નની અંદર લખીએ છીએ કે જ્યારે જવાબની આપણે શરૂઆત કરીએ ત્યારે એક લીટી કોમન લખવાની જ છે. બરાબર. આપણે બધાને ખ્યાલ છે છતાં પણ આપણે રિવિઝન કરીએ છીએ. બરાબર. કે શેરની ફેરબદલી અંગે શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો નીચે મુજબ છે. બરાબર. આ જે વાક્ય છે આપણું કોમન છે. દરેક પ્રશ્નની અંદર તમે જ્યારે લખવાની શરૂઆત કરો ત્યારે મિત્રો ખાસ યાદ રાખવાનું કે આ વાક્ય લખવું જ કમ્પલસરી લખવું. આના કોઈ માર્ક નથી હોતા પણ આપણે લખાણ છે એમાં થોડુંક એક વધારાનો પોઈન્ટ છે એ બની જતો હોય છે અને લખવામાં આપણને ફાયદો રહે છે. બરાબર. શેરની ફેરબદલી અંગે શેરની ફરજો નીચે મુજબ છે. આજે આપણે વાક્ય લખ્યું છે આપણને શું કહેવા માંગે છે એ સમજીએ કે કોઈ પણ કંપનીમાં જ્યારે શેરની ફેરબદલી કરવામાં આવે તો કંપનીમાં જોડાયેલો જે સેક્રેટરી છે એ સેક્રેટરીએ શું કામ કરવાનું હોય છે, ફેરબદલી અંગે કેવા કેવા નિયંત્રણોનું પાલન કરવાનું હોય છે, કેવા કેવા નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે એના વિશેની ઇન્ફોર્મેશન ટૂંકમાં આ પ્રશ્ન આપણને આ રીતના કહેવા માંગે છે. એટલે કોઈ પણ પ્રશ્ન લખીએ ત્યારે ખાસ યાદ રાખો એ પ્રશ્ન પહેલાં સરળતાથી સમજવાનો પ્રયત્ન પહેલાં કરવાનો. આપણે પ્રશ્ન સમજશું તો આપણને વધુમાં વધુ આપણને લખવામાં સરળતા રહેશે. ઘણીવાર મિત્રો મેં ઉદાહરણ પણ આપું છું અને કીધું પણ છે કે આખો પ્રશ્ન લખાય છે અડધે પહોંચીને ત્યારે ખબર પડે કે આ પ્રશ્નનો જવાબ જ નથી આવતો, જવાબ કંઈક અલગ જ આવે છે. એટલે આવું ન થાય એટલે પ્રશ્ન પહેલાં એને સમજો અને પછી લખવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. એટલે પહેલું શેર ફેરબદલીની પહોંચ છે એ મોકલવી કે કોઈ પણ કંપનીની અંદર. બરાબર. જ્યારે શેરની ફેરબદલી કરવામાં આવે તો એને શું કામ કરવાનું. બરાબર. તો ફરજોની અંદર હેડિંગ બાંધવાનું અને પછી
આપણે એક કરીને લખવાનું કે શેર ફેરબદલીની પહોંચ મોકલવી. બરાબર ને? કે કોઈ પણ વ્યક્તિ શેરની ફેરબદલી કરે છે તો ખરેખર એ વ્યક્તિએ પોતાના શેરના પ્રમાણપત્રો અને શેરની વિગત છે એ કંપનીને મોકલી આપેલી છે. તો મોકલી આપેલી છે તો એની વિગત છે એમને મોકલવી પડે, એટલે એ બદલે શું મોકલ્યું એને? પહોંચ મોકલવી. ત્યારબાદ શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી અને સંચાલક મંડળની સભામાં ઠરાવ. બીજો મુદ્દો, સંચાલક મંડળની સભામાં ઠરાવ. કારણ કે સેક્રેટરી છે એ માત્ર ને માત્ર પગારદાર કર્મચારી છે, એમના હુકમથી કામ થશે નહીં, એટલે સંચાલકોને પૂછવું પણ જરૂરી બને છે. એટલા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ. ત્યારબાદ વાત કરીએ તો ફોર્મની ચકાસણી કરવી અને શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી. બરાબર? ફોર્મની ચકાસણી કરવી. ત્યારબાદ ફેરબદલી પત્રકમાં નોંધ. હવે જો મારી પાસે આ જગ્યા નથી, હું આગળની સાઈડમાં લખું છું, મિત્રો ખાસ યાદ રાખજો. બરાબર? ત્યારબાદ સાક્ષીની સહી અને સભ્યપત્રકમાં નોંધ. ત્યારબાદ સાક્ષીની સહી. એના પછીનો મુદ્દો સભ્યપત્રકમાં નોંધ. એના પછીનો મુદ્દો શેર મંજૂરીની નોટિસ. બરાબર? ત્યારબાદનો મુદ્દો વિજ્ઞાપન પત્રની જોગવાઈ. બરાબર? અને છેલ્લો મુદ્દો સ્ટેમ્પ ડ્યુટી. બરાબર? આ જે મુદ્દા છે, સોરી અહીંયા નિયમન પત્ર બેટા, નિયમન પત્રની જોગવાઈ. બરાબર? એટલા મુદ્દા છે જે શેરની ફેરબદલી વખતે દરેક સેક્રેટરીએ જોગવાઈ લાગુ પડે છે, અથવા તો દરેક સેક્રેટરીએ આ જોગવાઈનું પાલન કરવું પડતું હોય છે. કે કોઈ પણ કંપનીમાં જ્યારે શેરની ફેરબદલી કરવામાં આવે તો પહેલાં પહેલું જે તે શેરધારક છે શેર ફેરબદલી અંગેના પ્રમાણપત્રો મોકલે છે, શેર ફેરબદલી ફોર્મ મોકલે છે, તો ફોર્મની પહેલાં એને શું કરવું પડે? તો કે ચકાસણી કરવી પડે. જો આમાં તમારે સૂત્ર નથી, બીજી વસ્તુ કે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં ક્રમશઃ જ મુદ્દા તમારે લખવા પડે એ પણ જરૂરી નથી. કારણ કે પ્રક્રિયા નથી, શું કીધું છે આપણને? ફરજો પૂછી છે. એટલે ફરજોમાં ક્રમ જાળવવો જરૂરી નથી. ગમે તે મુદ્દો તમે આગળ પાછળ લખી શકો, પણ આપણને એક મેન્ટાલિટી ખબર હોવી જોઈએ કે આપણે લખવાનું છે શું. બરાબર? કે કોઈ પણ કંપનીમાં શેરની ફેરબદલી કરે તો સેક્રેટરી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? એક તો કંપની ધારાની જોગવાઈનું પાલન થવું જોઈએ. કંપનીમાં શેર ફેરબદલી ફોર્મ મળે છે એટલે એને પહોંચ મોકલવી જોઈએ. તો બે પત્રકમાં નોંધ થશે. એક, ફોર્મની ચકાસણી કરશે. ફોર્મની ચકાસણી કરશે એટલે સીધું ફેરબદલી પત્રકમાં શું કરશે? એ નોંધ કરશે. ફેરબદલી પત્રકમાં નોંધની સાથે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરશે. એ ઠરાવ પસાર થઈ જાય પછી સાક્ષીની સહી છે કે કેમ એ જોશે. એ સાથે સાથે સભ્યપત્રકમાં નોંધ કરશે અને સભ્યપત્રકમાં જેટલાની નોંધ થશે એના આધારે શેર મંજૂરીની નોટિસ આવશે. ત્યારબાદ આ તમામ બાબતોની અંદર નિયમન પત્રની જોગવાઈનું પાલન થયું છે કે કેમ એ પણ જોવામાં આવશે.
સાથે સાથે કેટલા રકમના સ્ટેમ્પ છે એ પણ જોવામાં આવશે, કારણ કે શેરની જે કિંમત છે એ શેરની કિંમત પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી છે એ લગાડેલી હોવી જોઈએ અને એ સ્ટેમ્પ ડ્યુટીના આધારે જ શેરની ફેરબદલી કરવામાં આવતી હોય છે. જો બજાર પ્રવર્તમાન સમયમાં નક્કી કરેલ કિંમત કરતાં જો સ્ટેમ્પ ડ્યુટી ઓછી હોય તો ફેરબદલી છે એ સ્વીકારવામાં આવતી નથી. એટલે પહેલાં શું કીધું આપણે અહીંયા, તો કે શેર ફેરબદલીની પહોંચ મોકલાવવામાં આવશે, ત્યારબાદ ફોર્મની ચકાસણી કરશે, ફેરબદલી પત્રકમાં નોંધ કરશે, સાક્ષીની સહી છે કે નહીં એ ચકાસણી કરશે, સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરશે, ત્યારબાદ સભ્યપત્રકમાં નોંધ કરશે, સભ્યપત્રકના આધારે શેર મંજૂરી પત્રની નોટિસ મોકલશે. આ તમામ બાબતો માટે નિયમન પત્રની જોગવાઈનું પાલન કરશે અને છેલ્લે સ્ટેમ્પ ડ્યુટી છે કે નહીં. બરાબર, તો આ રીતના સેક્રેટરીની ફરજો છે એ જોવા મળતી હોય છે. ફરીવાર મિત્રો યાદ રાખજો કે કોઈ પણ કંપનીમાં શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની જુદી જુદી ફરજો જોવા મળે છે. ખાસ કરીને વાત કરીએ તો કોઈ પણ કંપનીમાં જ્યારે શેરની ફેરબદલી થાય ત્યારે પહેલી બાબત એક તો ફેરબદલી ફોર્મની પહોંચ મોકલવી, તેના આધારે ફોર્મની ચકાસણી કરશે, ફોર્મની ચકાસણી થાય એટલે ફેરબદલી પત્રકમાં નોંધ કરશે, ફેરબદલી પત્રકમાં નોંધ થશે ત્યારે પહેલું જોશે કે ભાઈ સાક્ષીની સહી છે કે કેમ. સાક્ષીની સહી બધું કમ્પ્લીટ થશે એટલે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરશે, એ ઠરાવ પસાર થઈ જાય એના આધારે સભ્યપત્રકમાં નોંધ થશે, સભ્યપત્રકમાં નોંધ થાય એટલે કેટલા વ્યક્તિઓના શેર મંજૂર કરવામાં આવેલા છે એ વ્યક્તિની સંપૂર્ણ ડિટેલ સાથે એમને નોટિસ છે એ મોકલી દેવામાં આવશે અને તમામે તમામ કાર્યની અંદર નિયમન પત્રની જોગવાઈનું પાલન થાય છે કે કેમ એ પણ જોવામાં આવે છે. સાથે સાથે સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી છે કે કેમ એ પણ જોવામાં આવે છે. બરાબર મિત્રો, તો ખાસ યાદ રાખજો શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો. બરાબર, ફરીવાર આપણે રિપીટ કરીએ તો પહેલો મુદ્દો શેર ફેરબદલીની પહોંચ મોકલવી. હવે જે ફોર્મ મળેલા છે એને શું કર્યું આપણે, તો કે ચકાસણી કરી, એના આધારે કેમાં નોંધ કરી આપણે, તો કે ફેરબદલી પત્રકમાં નોંધ કરી. ફેરબદલી પત્રકના આધારે આપણે શું જોયું, તો કે સાક્ષીની સહી. બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે આપણે કોને બોલાવ્યા, તો કે સંચાલક મંડળને. સંચાલક મંડળે શું કર્યું આપણે, સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કર્યો. આ ઠરાવ પસાર થઈ ગયો એટલે કેમાં નોંધ થઈ, તો કે શેર સભ્યપત્રકમાં નોંધ થઈ. સભ્યપત્રકમાં નોંધ થઈ ત્યારબાદ આપણે શું કર્યું, તો કે શેર મંજૂરીની નોટિસ મોકલી. આ ક્રમશઃ તમે લખો તો પણ ચાલે, એને આડાવડા લખી નાખો તો પણ ચાલે. બરાબર, પણ મુદ્દો છે એ ક્લિયર હોવો જોઈએ. એના આધારે તમામ પ્રકારના નિયમપત્રની જોગવાઈ છે એનું પાલન થવું જોઈએ. અને બીજી વસ્તુ સ્ટેમ્પ ડ્યુટી છે કે નહીં એ લગાડેલી હોવી જોઈએ. જો વર્તમાન સમય પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી ન હોય તો કંપનીમાં શેર ફેરબદલી અટકાવી શકાય છે. બરાબર, ચાલો હવે વાત કરીએ આપણે આમાંથી આપણે કોઈ પણ 4 મુદ્દા છે એની સમજૂતી આપવાની રહેશે અને 4 મુદ્દાની આપણે સમજૂતી આપશું એટલા માટે આપણો 4 ગુણનો પ્રશ્ન બની જતો હોય છે. બરાબર, ફરીવાર મિત્રો યાદ રાખજો પ્રશ્ન નંબર 7 શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. વાક્યની શરૂઆત શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો નીચે મુજબ છે, પછી હેડિંગ બાંધવાનું ફરજો અને આ જે કંઈ મુદ્દાઓ છે એ તમારે મુદ્દા 9 મુદ્દા દર્શાવવાના રહેશે અને કોઈ પણ 4 મુદ્દાની તમારે સમજૂતી આપવાની રહેશે. બરાબર, મુદ્દા નંબર 1 શેર ફેરબદલીની પહોંચ મોકલાવવી અથવા તો મોકલવી. બરાબર, હવે વાત કરીએ તો કંપની જ્યારે શેર ફેરબદલી ફોર્મ અને અન્ય પ્રમાણપત્રો મળે છે ત્યારબાદ સંતોષકારક જણાય તો આપેલી વિગતોના આધારે શેર ફેરબદલી પહોંચ સેક્રેટરી દ્વારા મોકલવામાં આવે છે. બરાબર, આપણને શું કહેવા માંગે છે કે કોઈ પણ કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ અને અન્ય પ્રમાણપત્રો જે તે શેરધારક તરફથી મળે છે કંપનીને, તો
કંપની એ તમામ પ્રમાણપત્રો અને ફોર્મની શું કરે છે તો કે ચકાસણી કરે છે અને એ ચકાસણીમાં એને જો સંતોષકારક જણાય કે ભાઈ આ બાબત છે બરાબર છે, આમની જે શેરની ફેરબદલી છે યોગ્ય છે, ફેરબદલી કરવા યોગ્ય છે, ફેરબદલી થવી જોઈએ, એવા જે તાદસ નિર્ણય ઉપર આવે ત્યારબાદ સેક્રેટરી દ્વારા આ શેર ફેરબદલી અંગેની પહોંચ છે એ મોકલી આપવામાં આવતી હોય છે. બરાબર, તો આપણે અહીં લખાણ લખશું, કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ અને અન્ય પ્રમાણપત્રો મળે છે ત્યારે સેક્રેટરી દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. જો સંતોષકારક પુરાવા લાગશે તો તેને શેર ફેરબદલી અંગેની પહોંચ મોકલવામાં આવે છે. બરાબર મિત્રો, હવે ખાસ યાદ રાખજો કે આપણને પ્રથમ મુદ્દો છે આપણને શું કહેવામાં આવે છે કે કોઈ પણ કંપનીની અંદર જ્યારે શેરની ફેરબદલી અંગેના ફોર્મ અને અન્ય પ્રમાણપત્રો કંપનીને મળે છે તો કંપની એવા સંજોગોની અંદર આ જે ફોર્મ છે એ ફોર્મ અને જે પ્રમાણપત્ર મળેલ છે એ તમામે તમામની સેક્રેટરી દ્વારા તો કે ચકાસણી કરવામાં આવે છે અને એ ચકાસણીની અંદર એને યોગ્ય લાગે કે ભાઈ આ સંતોષકારક છે, આમની ફેરબદલી માન્ય કરવી જોઈએ, એવા જે શબ્દો ધારણ કરે અથવા તો એવા પુરાવા એને લાગુ પડે તો એ ફેરબદલી અંગેની પહોંચ છે જે તે વ્યક્તિને મોકલી દેવામાં આવતી હોય છે. ઘણીવાર એવું પણ બને કે ભાઈ શેર ફેરબદલી છે એ અટકાવી પણ શકાય. કઈ રીતના? તો કે એ ફોર્મની અંદર વિગતો છે અધૂરી હોય છે, પ્રમાણપત્રો છે એ અધૂરા હોય છે, પૂરતા દસ્તાવેજો એટેચ કરેલા હોતા નથી, તો એવા સંજોગોની અંદર એમની ફેરબદલી કરવી શક્ય નથી. તો સામાન્ય રીતે જોવા જઈએ તો આ તમામ પ્રકારની ફેરબદલી માટે જે તે શેરધારક છે એ શેરધારક જ્યારે શેરની ફેરબદલી કરવા માંગે છે ત્યારે એ કોઈ પણ કંપનીને પોતાના તમામે તમામ જરૂરી દસ્તાવેજો કે પ્રમાણપત્ર શેર ફેરબદલી ફોર્મ સાથે મોકલેલા હોય છે. ફોર્મની અંદર તમામે તમામ પ્રકારની વિગતો છે ફિલઅપ કરેલી હોય છે અને આ બંને વસ્તુ છે કંપનીમાં મોકલી દેવામાં આવે છે. એટલે મીન્સ કે આપણે લખવું અહીંયા કે કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ અને અન્ય પ્રમાણપત્રો મળે છે ત્યારે હવે જે વાત આવી એ સેક્રેટરીની આવી, તો સેક્રેટરી શું કરે છે તો કે આ તમામ પ્રકારના પ્રમાણપત્રોની ચકાસણી કરે છે અને જો એમને યોગ્ય લાગે તો એવા સંજોગોની અંદર આ જે પ્રમાણપત્રો છે એ પ્રમાણપત્રોની ફેરબદલી અંગેની પહોંચ જે તે વ્યક્તિને મોકલી આપવામાં આવે છે. તો આ રીતના કંપનીમાં શેરની ફેરબદલી અંગેની પહોંચ મોકલવામાં આવે છે. એટલે શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજોમાં મુદ્દા નંબર 1 આપણે આ રીતના લખવાનો રહેશે. ટેક્સ્ટ બેઝ જ વર્ડ્સ છે બધા, પણ આપણા શબ્દોની અંદર થોડોક ફેરફાર કરીને અહીંયા લખેલ છે જેના કારણે આપણને વાંચવામાં સરળતા રહે.
જો તમે ફેરબુક બનાવતા હોય તો આ રીતના તમે લખી શકો છો બોર્ડની અંદર, પણ આ જ મુદ્દો આ પ્રમાણે તમે લખો તો એ ખોટું નથી. 100% શ્યોર એના માર્ક્સ મળવા પાત્ર રહે છે. બધું ટેક્સ્ટબુકનું જ છે, પણ અમુક શબ્દોમાં આપણે ફેરફાર કરીને આપણી ભાષાની અંદર એને લખવાનો પ્રયાસ કરેલ છે, જેના કારણે વિદ્યાર્થી મિત્રોને સરળતાથી સમજાઈ શકે. બરાબર. હવે વાત કરશું આપણે મુદ્દા નંબર 2, ફોર્મની ચકાસણી કરવી. બરાબર. બરાબર. પહેલો મુદ્દો હતો આપણે સેપરેટલી ફોર્મ મેળવવા અંગેની પહોંચ મોકલવી. મુદ્દા નંબર 2, ફોર્મની ચકાસણી કરી. બરાબર. સેક્રેટરીને જ્યારે સેપરેટલી ફોર્મની ચકાસણી કરવી જરૂરી બને છે. બરાબર. એમાં કઈ કઈ બાબતો ચકાસણી કરવામાં આવે છે, તો ખાસ કરીને વાત કરીએ તો માંગેલ શેરની સંખ્યા, શેરના પ્રકાર, તારીખ વગેરે વિગતો છે એ તપાસવામાં આવતી હોય છે. કે કોઈ પણ કંપનીમાં જ્યારે શેરફેરલી ફોર્મ અને અન્ય પ્રમાણપત્રો કંપનીમાં જાય છે તો હવે પછી કામ કોનું આવ્યું, તો કે સેક્રેટરીનું. તો સેક્રેટરી શું કામ કરે, તો કે આજે આવેલા ફોર્મ છે એ ફોર્મની ચકાસણી કરવામાં આવે છે. બરાબર. સેક્રેટરી દ્વારા શેરફેરલી ફોર્મની ચકાસણી કરવામાં આવે છે અને આ ફોર્મમાં શેરની સંખ્યા, શેરના પ્રકાર, તારીખ વગેરે જેવી વિગતોની ચકાસણી કરવામાં આવે છે. બરાબર. તો આપણે આ રીતના લખવાનું છે અહીંયા. શેર ફેરબદલી ફોર્મની ચકાસણી સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. જેમાં શેરના પ્રકાર, બીજું શેરની સંખ્યા, તારીખ વગેરે જેવી વિગતોની ચકાસણી થાય છે. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે જે કંઈ મુદ્દા છે એ આપણે આપણી ભાષામાં જ લખવાના છે. બરાબર. તમે ટેક્સ્ટબુક વાંચો, નવનીત વાંચો, અપેક્ષિત વાંચો કે કોઈ પણ રેફરન્સ બુક વાંચો, એ દરેકની અંદર કોન્સેપ્ટ છે એ એક જ હોય છે. એ ખાસ યાદ રાખજો કે મુદ્દો છે એકને એક જ બાબત કહેતા હોય છે, પણ એમાં થોડું ઘણું ફેરફાર છે કરવામાં આવતો હોય છે. તો આપણે પણ અહીંયા એ જ બાબત સ્વીકારેલી છે કે કોઈ પણ કંપનીની અંદર જ્યારે શેરની ફેરબદલી કરવામાં આવે ત્યારે સેક્રેટરીની ફરજો કેવી હોય છે, સેક્રેટરી શું કામ કરવાનું હોય છે. તો ખાસ કરીને વાત કરીએ તો સેક્રેટરીની પહેલી બાબત, બરાબર, તો કે ભાઈ પહેલાં ફોર્મ મેળવવા પડે, ફોર્મ મળે છે એની પહોંચ મોકલવી પડે. તો ફોર્મની પહોંચ મોકલે છે ત્યારબાદ ફોર્મ કોની પાસે આવી જાય છે, તો કે સેક્રેટરી પાસે. હવે સેક્રેટરી પાસે ફોર્મ આવી જાય તો ફોર્મનું અથાણું તો કંઈ થશે નહીં. બરાબર ને. તો સેક્રેટરી પાસે જેટલા ફોર્મ છે એ ફોર્મનું શું થાય છે, તો કે સેક્રેટરી પાસે આવેલા જે કંઈ ફોર્મ છે એ તમામ પ્રકારના ફોર્મની ચકાસણી કરવામાં આવે છે. કોના દ્વારા, તો કે સેક્રેટરી દ્વારા. 1 માર્ક કે વિકલ્પનો પૂછાતો પ્રશ્ન ખાસ યાદ રાખજો બેટા. બરાબર. કે શેરફેરબદલી ફોર્મની ચકાસણી કોના દ્વારા કરવામાં આવે છે, કંપની, સેક્રેટરી, ક્લાર્ક કે 3માંથી એક પણ નહીં. બરાબર. તો ઘણી વાર શેર બજારનો પણ મુદ્દો મૂકેલો છે, શેર બજાર દ્વારા. તો મિત્રો ખાસ યાદ રાખજો કે શેરફેરબદલી ફોર્મની ચકાસણી સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. બરાબર. કે જ્યારે કંપનીની અંદર શેરફેરબદલી ફોર્મ અને અન્ય પ્રમાણપત્રો કંપનીને મળે છે ત્યારે એ ફોર્મની ચકાસણી છે સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે.
હવે જે શેરની ફેરબદલીના ફોર્મ અને ચકાસણી કરે છે તેમાં કઈ કઈ બાબતો એને ચકાસવાની આવે છે, બરાબર. તો પહેલામાં પહેલો મુદ્દો, એક તો શેરના પ્રકાર. કયા પ્રકારના શેર છે? ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, રિડીમેબલ પ્રેફરન્સ શેર છે, કે કયા પ્રકારના શેર છે એ શેરનો પ્રકાર. બીજું, શેરની સંખ્યા, કેટલા શેર છે, બરાબર, 10, 20, 5, 50, લાખ, કેટલા શેર છે એ શેરની સંખ્યા કેટલી છે એ જાણવામાં આવે છે. બીજું, કઈ તારીખના શેર છે. ઘણીવાર એવું બને કે ઘણા બધા જૂના શેર હોય, ઘણીવાર એવું બને કે હજી હમણાં જ લીધેલા શેર હોય, તો કયા પ્રકારની તારીખના શેર છે એ પણ શેર એમની પાસે હોવા જોઈએ. એટલે મીન્સ કે એ બાબતની ચકાસણી કરવામાં આવે છે. એટલે કોઈ પણ કંપનીમાં ફોર્મની ચકાસણી કરવામાં આવે ત્યારે આ ફોર્મની ચકાસણી સેક્રેટરી દ્વારા થાય છે, કે જેમાં શેરની પ્રકાર, શેરની સંખ્યા અને તારીખ વગેરે જેવી વિગતોની ચકાસણી કરવામાં આવે છે, બરાબર. તો આ સાથે આપણે મુદ્દા નંબર 2 પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ મુદ્દા નંબર 3, શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી, બરાબર. મુદ્દા નંબર 3, શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે આ જે મુદ્દો છે એ આપણને કંઈક એવું કહેવા માંગે છે કે તમારી પાસે જ્યારે શેર ફેરબદલી ફોર્મ આવે છે તો કેટલા વ્યક્તિઓના શેર આવેલા, શેર ફેરબદલી ફોર્મ આવેલા છે, કેટલા વ્યક્તિઓના શેર માન્ય થયેલા છે, અમે તમામની એક નોંધ છે એ રાખવામાં આવે છે. જો એ નોંધના આધારે જ કંપનીમાં છે શેરની ફેરબદલી કરવામાં આવતી હોય છે અને એ ફેરબદલી પત્રકમાં નોંધ કરવી જરૂરી બને છે. એટલે મુદ્દા નંબર 3, શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી, બરાબર. ચાલો આપણે વાત કરીએ કે શેર ફેરબદલીની મંજૂરી મળી ગયા બાદ શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવામાં આવે છે. એકદમ મુદ્દો નાનો છે અને શોર્ટમાં છે, બરાબર. જ્યારે શેર ફેરબદલી ની મંજૂરી મળી ગયા બાદ શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવામાં આવે છે. મેં તમને પહેલાં પણ સમજાવેલું હતું કે જ્યારે તમે કોઈ પણ શેરની ફેરબદલી કરો છો તો સેક્રેટરીએ કેવા કેવા કામ કરવાના હોય છે. તો પહેલો મુદ્દો હતો આપણી પાસે કે શેર ફેરબદલી ફોર્મ અંગેની પહોંચ મોકલવી. ફોર્મ મળે છે એટલે ફોર્મની શું કરે છે તો કે ચકાસણી કરે છે. ચકાસણી થઈ ગયા બાદ બરાબર તો શું થશે તો કે ભાઈ મુદ્દા નંબર 3, શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરે છે કે જ્યારે કોઈ પણ કંપનીની અંદર જ્યારે શેરની ફેરબદલી થાય તો શેરની ફેરબદલી મંજૂરી કરવી કે કેમ, તો સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરે છે અને એ ઠરાવની અંદર કેટલા વ્યક્તિઓના શેરની મંજૂર કરવી, કેટલાક વ્યક્તિઓના શેર મંજૂર કરવા, કેટલા પ્રકારના શેર મંજૂર કરવા, કયા પ્રકારના શેર મંજૂર કરવા, આ તમામ બાબતોની ચર્ચા વિચારણા થાય છે કે જેમાં સંચાલક મંડળ યોગ્ય ડિસિઝન લે છે અને એ ડિસિઝનના આધારે જ સભ્ય પત્રકની અંદર કે ફેરબદલી પત્રકમાં નોંધ કરવામાં આવે છે. કે આ ફેરબદલી પત્રકમાં નોંધ થાય છે ત્યારે એક લિસ્ટ બને છે કે જેમાં ખાલી જગ્યા અથવા ટોટલ જેટલા જે શેરધારકો છે એમની ફેરબદલી છે એ મંજૂર કરવામાં આવેલી છે અને આવી નોંધ છે એ ફેરબદલી પત્રકમાં કરવામાં આવે છે. બરાબર મિત્રો, તો જ્યારે કોઈ પણ શેરની ફેરબદલીની મંજૂર થાય એટલે મીન્સ કે સંચાલક મંડળમાં ઠરાવ પસાર થઈ ગયો હોય કે એટલા શેરધારકોના શેર મંજૂર કરવા આવી વિગત જણાયેલી હોય એટલે શેર ફેરબદલીની મંજૂરી મળી ગયા બાદ શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવામાં આવે છે. મુદ્દા નંબર 3, શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી.
બરાબર. આવી જે નોંધ છે એ નોંધના અંતે જ આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ઘણીવાર છે આ નોંધ અધૂરી પણ રહે છે. એટલા માટે કે પૂરતા દસ્તાવેજોનો અભાવ હોય, સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર થયેલ ન હોય, અથવા તો એમને મંજૂરી મળેલ ન હોય, તો એવા સંજોગોની અંદર આ મંજૂરી મળતી નથી, તો પરિણામે ફેરબદલી પત્રકમાં નોંધ થતી નથી અને તમારી જે પ્રક્રિયા છે અહીંથી જ અટકી જતી હોય છે. મેં આગળ પણ પ્રશ્નમાં વાત કરેલી હતી કે કોઈ પણ કંપની છે શેરની ફેરબદલી અટકાવી શકતી નથી, સિવાય કે સંજોગ એક, કા અદાલત દ્વારા એને મનાઈ કરવામાં આવેલી હોય, અથવા તો બીજું કંપની રજિસ્ટ્રાર દ્વારા એને મનાઈ કરવામાં આવેલી હોય. તો એવા સંજોગોની અંદર કોઈ પણ કંપની શેર ફેરબદલીનો ઇનકાર કરી શકે છે, બાકી ક્યારેય કરી શકતી નથી. આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર તમને બોર્ડની અંદર ભૂતકાળમાં પૂછાયેલો પણ છે અને મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. ખાસ યાદ રાખજો, શેરની ફેરબદલીનો ઇનકાર ક્યારે કરવામાં આવે છે. બરાબર. આ તો શેર ફેરબદલીનો ઇનકારના સંજોગો જણાવો, 2 માર્ક્સનો પ્રશ્ન. ખાસ યાદ રાખજો, એના 2 જ મુદ્દા છે અને ખૂબ જ સરળ છે અને એ છે આ રીતના કે જ્યારે કોઈ પણ કંપનીમાં અદાલત દ્વારા મનાઈ કરવામાં આવેલી હોય કે કંપની રજિસ્ટ્રાર દ્વારા શેરની ફેરબદલીનો મનાઈ કરવામાં આવેલી હોય, તો એવા સંજોગોની અંદર શેર ફેરબદલીનો ઇનકાર કરવામાં આવે છે. બરાબર. મીન્સ કે મંજૂરી આગળની પ્રોસેસ છે એ થતી નથી, ફેરબદલી પત્રકમાં પણ નોંધ થશે નહીં. બરાબર. હવે વાત કરીએ મુદ્દા નંબર 4, તો કે સાક્ષીની સહી. ફરીવાર મિત્રો તમને યાદ કરાવી દઉં તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં ક્રમ જાળવવો જરૂરી નથી. પ્રક્રિયા હોય તો તમારા માટે ક્રમ જાળવવો ખૂબ જ મહત્વનો છે. આ ફરજો છે એટલે ક્રમ જાળવવો જરૂરી નથી. તમારી ઈચ્છા મુજબ તમે 4 કે 5 મુદ્દા સમજાવી શકો છો. બરાબર. વાત કરશું આપણે મુદ્દા નંબર 4, સાક્ષીની સહી. સાક્ષીની સહી, મુદ્દા નંબર 4. બરાબર. કે શેર ફેરબદલી ફોર્મમાં સાક્ષીની સહી છે એ હોવી જરૂરી છે, જેની સેક્રેટરી દ્વારા ચકાસણી કરવામાં આવે છે. સાક્ષી એટલે કે એવો વ્યક્તિ કે જેમણે રૂબરૂ અથવા તો કોઈની હાજરીમાં આ બાબતને સ્વીકારેલી છે. બરાબર. એને સાક્ષી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. લખવાનું છે અહીંયા શેર ફેરબદલી ફોર્મમાં સાક્ષીની સહી હોવી જરૂરી છે. જેની ચકાસણી સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. જેની ચકાસણી સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો કે કોઈ પણ કંપનીમાં જ્યારે શેરની ફેરબદલી કરવામાં આવે છે ત્યારે એવા સંજોગોની અંદર સાક્ષીની સહી હોવી જરૂરી બને છે. બરાબર. જો સાક્ષીની સહી હોય નહીં તો એવા સંજોગોની અંદર એ ફેરબદલી છે એ અટકાવી શકાતી હોય છે. કારણ કે કોઈપણ શેરની ફેરબદલીમાં સાક્ષી છે એ એવી બાબત ગણવામાં આવે છે કે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ છે એ કંપની સાથે ખોટું કરે અથવા તો કંપની છે એ શેરધારક સાથે ખોટું કરે, તો આવા જે બનતા બનાવો છે અટકાવી શકાય. કે કોઈપણ વ્યક્તિની હાજરીની અંદર આ વ્યક્તિએ આ બાબતને સ્વીકારેલ છે એવી એક ધારણા છે એ માની લેવામાં આવતી હોય છે. એટલા માટે સાક્ષીની સહી હોવી જરૂરી બને છે. કે આ સાક્ષીની સહી છે શેર ફેરબદલી પત્રકમાં કરવામાં આવે છે કે જેની ચકાસણી છે સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. એટલે કોઈ પણ શેર ફેરબદલી ફોર્મમાં સાક્ષીની સહી હોવી જરૂરી બને છે કે
કે જેની ચકાસણી સેક્રેટરી દ્વારા થાય છે અને આ ચકાસણી સાક્ષીની સહી પ્લસ ફોર્મની સહી જે તે વ્યક્તિ આ બંને બાબતની ચકાસણી કરે છે. જો એમને યોગ્ય લાગે તો એવા સંજોગોની અંદર એને માન્ય ગણવામાં આવે છે. એ સાક્ષીની સહી હોવી જરૂરી બને છે. બરાબર મિત્રો, તો આ સાથે આપણે અહીંયા 4 મુદ્દા કમ્પ્લીટ કરીએ છીએ. સેક્રેટરીની ફરજો, ફરીવાર મુદ્દો તમને સંભળાવું છું કે શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. બરાબર, તો એ મુદ્દાની અંદર પહેલો મુદ્દો તો કે ફોર્મની પહોંચ મોકલવી, બરાબર ને, ફોર્મની ચકાસણી કરવી, સાક્ષીની સહીની ચકાસણી કરવી, સભ્ય પત્રકમાં નોંધ કરવી, ફેરબદલી પત્રકમાં નોંધ કરવી, સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો, નિયમન પત્રની જોગવાઈનું પાલન કરવું અને સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી છે કે કેમ એ બાબતની ચકાસણી કરવી. હવે 1 માર્કનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમને આ રીતના પૂછવામાં આવે છે, ખાસ યાદ રાખજો આ પ્રશ્નમાંથી. બરાબર, સભ્યપત્રકમાં નોંધ ક્યારે કરવામાં આવે છે. છેલ્લો મુદ્દો આપણે જોઈ લઈએ, સભ્યપત્રકમાં નોંધ, જે તમને 1 માર્કના પ્રશ્નની અંદર ઘણીવાર પૂછવામાં આવે છે. બરાબર, મુદ્દા નંબર 5, સભ્યપત્રકમાં નોંધ. શેરધારક દ્વારા રજૂ થયેલ શેર ફેરબદલી ફોર્મ ને મંજૂરી મળી ગયા બાદ સભ્યપત્રકમાં નોંધ કરવામાં આવે છે. નોંધ કરવામાં આવે છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન મુદ્દો આપણે એટલા માટે લખવો પડ્યો કારણ કે આ તમને 1 માર્કના પ્રશ્નની અંદર પૂછે છે અથવા તો 2 માર્કના પ્રશ્નની અંદર પણ પૂછે છે કે સભ્યપત્રકમાં નોંધ ક્યારે કરવામાં આવે છે. બરાબર, સૌથી મોસ્ટ ટાઈમપી મુદ્દો ખાસ યાદ રાખજો, 1 માર્ક્સની અંદર અથવા તો 2 ગુણની અંદર. બરાબર, કે સભ્યપત્રકમાં નોંધ ક્યારે કરવામાં આવે છે. તો શેરધારક દ્વારા જે રજૂ થયેલ જે ફોર્મ છે એ શેર ફેરબદલી ફોર્મને કોના દ્વારા રજૂ થયા તો કે શેરધારક દ્વારા. આ ફોર્મને શું મળે છે તો કે મંજૂરી. જો મંજૂરી મળી જાય તો સેક્રેટરી દ્વારા કોમાં તો કે સભ્યપત્રકમાં નોંધ કરવામાં આવે છે. કે જો કંપની દ્વારા તમામ પ્રકારની શેર ફેરબદલી છે એની ચકાસણી થાય છે, એમના પ્રમાણપત્રોની ચકાસણી થાય અને યોગ્ય સંતોષકારક પુરાવા લાગે તો એવા સંજોગોની અંદર આ ફેરબદલી છે એને મંજૂર કરવામાં આવે છે. જેવી જ શેર ફેરબદલી મંજૂર થાય ત્યારે એમનું સભ્યપત્રકમાં નોંધણી કરવામાં આવે છે. એટલે 2 માર્ક્સ કે ઘણીવાર 1 માર્ક્સની અંદર પણ પૂછે છે અને બોર્ડમાં ભૂતકાળમાં પૂછાયેલો પ્રશ્ન મિત્રો ખાસ યાદ રાખજો કે સેક્રેટરી દ્વારા સભ્યપત્રકમાં નોંધ ક્યારે કરવામાં આવે છે. તો શેરધારક છે એ શેરધારક કંપનીમાં પોતાનું ફોર્મ રજૂ કરે અને એ ફોર્મને મંજૂરી મળે એ ત્યારબાદ સભ્યપત્રકમાં નોંધ કરવામાં આવે છે. બરાબર, એટલે 1 કે 2 ગુણનો સૌથી મોસ્ટ ટાઈમપી પ્રશ્ન ખાસ યાદ રાખજો, સભ્યપત્રકમાં નોંધ ક્યારે કરવામાં આવે છે કે જ્યારે શેર ફેરબદલી ફોર્મની મંજૂરી મળી જાય ત્યારબાદ સભ્યપત્રકમાં નોંધ કરવામાં આવે છે. બરાબર, તો આ સાથે પ્રશ્ન નંબર 7 આપણે અહીં સુધી રાખીએ છીએ અને આ સાથે પ્રશ્ન નંબર 7 આપણે પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ પ્રશ્ન તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન આપણે 8મા પ્રશ્નની શરૂઆત કરશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય સ્વામિનારાયણ.